દુનિયાની માલબા સાહેબ જેને જેને મારી મેલડીનો ભેટો થઈ ગયો છે ને કેવા સમયે થયો છે ને કેવી રીતે થયો છે એ વાત કરવી છે ત્યારે કોઈને નાણાનું બળ હોય, કોઈને રાજકારણનું બળ હોય, પણ સાહેબ અમારે તો અમારી મેલડીનું બળ છે. રૂપિયા મિલકત નથી જોતો, ખાલી મેલડી એક આજીવન ભેગી રહે ને એને બેડો પાર થઈ જાય. કડીના કાંગરે મેલડી બેઠી છે, નગડી વાયુના ટોડે મેલડી બેઠી છે, ભોગાવાના કાંઠાની માથે મેલડી બેઠી છે, રેહમિયાના ભેડાની માથે મેલડી બેઠી છે, અરે ભગલા અણદાની મેલડી સાયલાના ટીંબાની માથે બેઠી છે સાહેબ. અને અહીં નજીક આપણા ભગવા ભેખની મારી રૂડિયા ડાઠાળાની મેલડી બેઠી છે. એનથી આગળ જાઓ તો અલમપુરની માલબા મારી દાદા રામજી સબરાની મેલડી બેઠી છે. પણ સાહેબ આજ વાત કરવી છે આ ગામનું આંગણું, આ ગામનો ટીંબો, આજ ગામની માલબા બારૈયાની મેલડી જેના દિલ્હી સુધી ડંકા વાગે સાહેબ. અરબાબ 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 કાળા માથાના માનવીના ઘરે કઈ ચોરી થઈ ગઈ હોય ને એમ કે બારૈયાની મેલડી જો જગતની માલિપા માડી અમારા નિર્ધનિયા માણાનું ધન જો કદાચ ચોરાઈ જાય ને એ રૂપિયા વાળાના કેસ માડી મેલડી હાઈકોર્ટ સુધી હોય, પણ મારી મેલડી અમારા નિર્ધનિયાના કેસ તો તારી કોર્ટમાં હોય. મેલડી મેલડીની ઓઠ જેને મારી મેલડીનો યાશજો મારી મેલડી દેવ દુનિયાની માલિપા માડી કોઈ ધન માગે, કોઈ દોલત માગે, પણ મારી મેલડી હું તો એક તારી પાસે ઇજ્જત ને આબરૂ માંગુ છું માં. જો કાકા ઇજ્જત ને આબરૂ હોય ને તો પછી પૈસા ધન રૂપિયા તો આપો આવે, પણ ઇજ્જત ને આબરૂ લેવી એ બહુ મુશ્કેલ છે. એવા આ ગામના ટીમાની માથે ગમારા પરિવાર મોટાભાઈ ભરવાડ, આ નેહડ આખો ઈ મોટાભાઈ ભરવાડનો માલધારીનો સાહેબ. ગમારા પરિવારની માલબા રાઘા ભગત થઈ ગયા કે જેને સાહેબ નાનો મોટો માલધાર, ખાલી 5 ગાયું, 5 જાજો કોઈ માલ ઢોરે નહીં, પણ 5 ગાયુંની માલિપા 2 ગાયું ભર્યા હાડે, જેને વેતર માથે આવેલી વિહાવાનો સમય રાગા ભગત વગડાની માલિપા સારવા આવ્યા જાય, રાત પડે એટલે પોતાના વાડાની માલિપા પૂરી દે. પણ એક દી ઘટના બની છે, મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે. સંધ્યા ટાણું થઈ ગયું, ગામની માલબા રામજી મંદિરે નોબત નગારા આરતી ધૂપ દીપ થઈ ગયા, આખા ગામની માલબા મઠ મંદિરે ધૂપ દીવા થઈ ગયા. પણ રાગા ભગત ને એમ થઈ ગયું કે મારી 2 ગાયું છે ભર્યા હાડે છે, જો કોઈના હાથમાં આવી જાય છે ને તો કાળા માથાના માનવી મારી ગાયોને સોરીને વહી જાય છે. એટલે ગામની બજારની માલિપા ગોતવા નીકળ્યા છે. ક્યાં જાય? આજ ગામના ટીંબાની માલિપા એક વાડાની માલિપા મારી ધૂળીના ધડીમલાનો ધણી મેલડી બેઠી હતી ને, ગામમાં ફરતા ફરતા જઈને આમ નજર કરી મારી મેલડીના ધડીમલાની પાસે ગાયું બેઠેલી. રાઘા ભગતે જઈ અને ગાયુંને ઊભી તો કરી, પણ આમ જ્યાં પગમાં નજર કરી ને ગાયુંના પગમાં એક ખડી ગયેલું નાળિયેર મારી મેલડી દેવનું નાની એવી દેરીમાંથી કોઈ બહાર કાઢી નાખ્યું છે. વાડાની માલિપા પડેલું ને રાગા ભગતે આમ નાળિયેર ને નીચે નમી નાળિયેર હાથની માલિપા લઈ અને પોતાના માથે જે આ ભરવાડું માલધારી જે મેલ ખાયું બાંધે, માથે રૂમાલ બાંધે ને મેલ ખાયું એમની ભાષામાં કહેવામાં આવે. પોતાના મેલ ખાયેથી નાનો એવો ઓટો હતો, ઓટાને સાફ કરી અને 2 હાથેથી 2 હાથને લંબાવી ડેરીની માલિપા નાળિયેર મેકી અને મારી મેલડીને ટકોરો કર્યો કે માં આ ગામના ટીબે 60 ઘરનો પરિવાર હતો સાહેબ, 1 2 નહીં
60 ઘરનો પરિવાર આજ 60 ઘરને ડટનસો પટન કર્યાના ગામની માથે આજ ટીંબો કરી નાખ્યો. તારી વસ્તી 60 ઘરને મારી અને આજ વગડાની માલિપા જેમ એકલું ઢોર રખડતો એમાં વાડાની માલિપા એકલી રખડે છે ને. શાંતિથી બેહી જા મારી દુનિયાની માલિપા રવા દે. આજ તારી વસ્તી નથી જગતની માલિપા. આટલું કહી અને રાગા ભગત પોતાની ગાયોને લઈને તો હાલી નીકળ્યા. પણ દેરીની માલિપા બેઠી બેઠી મારી મેલડી રાગા ભગત ગમારાની સામે ટકર ટકર જોઈ રહી. રાગલા રાગલા દુનિયાની માલિપા મારું કોઈ નથી ને, પણ જો એકવાર તને મારો નો બનાવું તો હું મેલડી નહીં આવું. હું તો એક હવા વેતની નાગણી કહેવાય તો દુનિયામાં મારી નાગણીનો કોઈ સ્વર બને 60 નહીં પણ 160 ઘર હોય જો ટીબો નો કરી નાખું તો રાગલા હું વાડા વાળી મેલડી નહીં બાપ. હે મેઘની રાતનો ગદરો બન્યો. રાતના 12 એકરનો ટકોરો થયો ને મારી નનામી બાળકી મેલડી જે ગોખલામાં હળી ગયેલું નાળિયેર હતું ને એની માલિપાથી હવા વેતની નાગણી બની અને ગુંજારની ઊભી બજારની માલિપા મારી મેલડી નીકળી. કરતી કરતી મારી મેલડી ક્યાં આવી? મોટા ભાઈ ગમારા ભરવાડની ઝોકની માલિપા આવી હો. અને જે નાની એક ટોટલ ફાટલ ખાટલીની માલિપા રાઘા ભગત હોતા હતા ને પાયેથી મારી મેલડી સડી અને ઓછી કે જઈ અને નાની એવી બાળકીનું રૂપ લઈને રાઘા ભગતના કપાળની માથે મારી મેલડીએ હાથ મેક્યો. બોલે રૂડા બો અરે બાપ અરે બાપ અરે બાપ અરે બાપ. રાઘા ભગત ગમારા માલધારી પોતાની નિંદરની માલિપા નિંદ્રાને આધીન બની ગયા છે પણ પોતાના ઓશિકે બેહી અને બાળકીના રૂપે મારી મેલડીએ તેથી મારી બારૈયાની મેલડીએ રાઘા ભગતના કપાળની માથે હાથ ફેરવીને એટલું કીધું કે રાગલા મને મેલડીને ટકોરો મારી ગયો છો ને કે 60 ઘરનો ટીબો વાળીને તું અહીં બેઠી છો ને એકલી વાડામાં રખડે. પણ વાગલા દુનિયાની માલિપા જો એકવાર તારા ઘરના આંગણે દોઢિયા તીરસુલ નો ખોડું ને એ તો મારા રાગલા હું બારૈયાની મેલડી નહીં બા. રાત વીતે દિવસ ઉગે વેલું ભડકલું થાય 5 નું પરોડિયું જેને કહેવાય 5 વાગે એટલે જેને પ્રભાતનો પોર થવાનો સમય અને મારી મેલડી ઝડપ દઈને જેમ વીજળી જાય એમ પાછી કોખલામાં જઈ અને સાહેબ હડી ગયેલા નાળિયોની માલિપા મારી મેલડી વિહામો લઈને બેહી ગઈ. એક દી બે દી
3 દી 4 દી 5 દી પણ કવિ કે વાતળિયું વિગતાળિયું પછી જણ જણા સુદવ્યું હેડા હેડા માનવી ને કાતો હેડી હેડી વાતળિયું ઈ રાગા ભગત ના ઘરેથી જે માલધારી ભરવાડની બાઈ હતા એ થોડા મન બુદ્ધિ ના હતા એટલે બે માણસને નો બનતા જેને નેહડાની માલિપાથી સાકારો આપી દીધો સાહેબ. એટલે આપણી ભાષામાં એમ કઈ પોતાના પિયરમાં રિહામણે વૈયા ગયા. રાગા ભગત રાજને દિવાસી ગાયુની માલિપા પોતાની મોજ મસ્તીની માલિપા ગાયુને સારે પણ રાત પડે ને મારી મેલડી સપનાની માલિપા આવે. રાત પડે ને મારી મેલડી સપનામાં આઠકદી આવેલું છે. પછી પોતાને એમ થઈ ગયું કે હવે ઘરનું માણા તો નથી રહ્યું, હવે ઘર ખોરડા મારે રાખીને શું કરવા છે. એટલે રાગા ભગતે પોતાના ભત્રીજા ગેલાભાઈને પોતાનું મકાન વેચી નાખ્યું છે. પોતાના ભત્રીજા ગેલાભાઈને મકાન વેચવાની વાત કરીને એટલે ગેલાભાઈએ એટલું કીધું કે આપા હમણાં ખાલી 15 દિનની મને મુદત આપો, પછી હું તમારું મકાન લઈશ, વેચાતો લઈશ. પણ સાહેબ માયા ખૂટે પણ મારી મેરડી કોઈ દી નો ખૂટે. એટલે ગેલાભાઈએ 15 દીની પોતાના કાકાને મુદત આપી ભગતને કે આપા 15 દી રહી જાવ, 15 દી પછી આપણે મકાનનો બે કાકો દીકરો મળીને હાટું કરશું, જે કિંમત થાય હું તમને પૈસા આપી દઈશ. પણ પછી સાહેબ મારી મેલડીને એમ થયું કે ઓહો આ ભોરુડો ભરવાડા જાયસનો વેચીને અહીંથી વહી જાય છે તો મારી મેલડીની વાત વહી જાય છે. રાત ને દી મારી મેલડી આવીને સપનાની માલિપા જગાડીને એમ કે એ રાગલા દુનિયાની માલિપા તું મને એમ કહેતો ને કે 60 ઘરને મારીને તું મેલડી એકલી અહીં બેઠી છો. રાગલા એકવાર મને મેલડીને જો તાર જોવી હોય ને એ મારા ભોરુડા ભરવાડ એકવાર તારા નેહડામાં મને મેલડીને બોલાવી તો ખરો બાપ. રાગા ભગતે કોઈ વાતને ધ્યાનમાં ન લીધો, આ તો સપનું આળ પંપાળ આવતું હોય. પણ એક દી મેલડી આમ ટાપલી મારીને એટલું કીધું કે ઉભો થા. ખાલી આટલું આળ પંપાળ સપનું ટાપલી મારીને મારી મેલડી ઉભો કરી અને ભગતને ઉભા કરીને મારી મેલડી તો વહી ગઈ. દિવસ ઉગ્યો એટલે પોતાની ઈષ્ટદેવ મારી આધી અનાધીની આધ્ય શક્તિ જેના બાનાધારી કાળા આપા નેહડાના માલધારીના ભુવા હતા એની પાસે જઈને કીધું કે આપા મને સપનાની માલિપા એક દીકરી આવે છે લાલ સુંદરી ઓઢીને મને સપનાની માલિપા હુતાય હક નથી લેવા દેતી. સાહેબ વાત ઉપર ધ્યાન આપજો. પોતાની કુળદેવી આદ્ય શક્તિના ભુવાને જઈને એટલું કીધું કે આપા કાળા આપા એક લાલ સુંદરી વાળી દીકરી આવે છે ને મને હુતા હક નથી લેવા દેતી, દરરોજ રાતે જગાડે છે. એટલે સાહેબ દેવને માનવા વાળા જો કે આપ બધાય માનીએ છીએ, પણ માલધારી ભુવા જે હોય ને એની ડોકમાં અચૂક માળા હોય ને હોય. ડોકમાંથી માળા કાઢી 3 અગરબત્તી મારી આદ્ય શક્તિનું નામ લઈને કાળા આપાએ અગરબત્તીને માથે આમ ધૂપ દઈ માળાને અને માળાની માલિપાથી મારી આદ્ય શક્તિની દોઢ ઝાડ લીધી ને એ માળાના મોતીની માલિપાથી મારી આદ્ય શક્તિ કે મારા કાળા મારા ભુવા મને શક્તિને હું ટકોરા કરે છે બાપ. માળાના મોતીમાંથી આટલો જવાબ મળ્યો એટલે કાળા અપાએ કીધું કે દેવી તારી જેવી જો હડીખમ અમારી માથે મારી ગમારા પરિવારનો જાગતી જોઈ મારી આદ્ય શક્તિ જેવી દેવ બેઠી હોય અને મારી આ એક ભગતને કોઈ દીકરી આવીને રાતે હુવા નથી દેતી, મારી આ શું છે? ત્યારે માળાના મોતીની માલિપાથી મારી આદ્ય શક્તિ એટલું બોલી ગઈ મારા કાળા દુનિયાની માલિપા મને શક્તિને પૂછતો હોય ને બાપ હું કહું એટલું મારી વસ્તી કરશો કે હા? તો જા
આ દુનિયાની માલપા આ રાઘાને દીકરી હુવા નથી દેતી ને કે આમાં અહીંથી જઈ અને તારા ગામની માલપા એક અવાવરું જે વાડો પડ્યો છે એની માલપા જે બારૈયાની મેલડી રહી ને ન્યા જઈ અને એના ઓટલે એક નાળિયેરના ઓટે અડાડી અને નાળિયેરને લાવી અને રાગા ભગતના મકાનના નેવે બાંધી દેજે. જો આજ નેવે બાંધી દે ની મેલડીને નેવે ઊભી રાખીને પછી મારા રાગાના સપને આવે ને એ તો તારી આદિયા શક્તિ નો માળાના મોતીની માલપા મારી આદિયા શક્તિ આટલી વાત માંડી એટલે કાળા અપાય એટલું કીધું કે મારી જો આજ મેલડી જેવી દેવજો રાગા ભગતને કદાચ હુવા ન દે તો મારી કાલ નહીં નેહડાની માલપાથી 5 જણા જઈ અને મારી બારૈયા પરિવારની મેલડી જેને 60 ઘરનો ટીંબો કરીને માથે બેઠી હતી ને ત્યાં જઈને ઓટે એક નાળિયેર ખાલી આમ શ્રીફળ અડાડી અને લાલ કપડાની માલપા લાવી અને રાગા ભગતના મકાનના નેવે મારી મેલડીના નાળિયેરને બાંધી દીધું છે. આ બાજુ મારી મેલડીનું નામનું નાળિયેર અને સાહેબ આપણે રાવળદેવના દીકરા આ બધા યજમાન રહ્યા ને યજમાન કદાચ એમ કે રાવળદેવ 5100 રૂપિયા ખાતાના માગે સાહેબ નાની માના ખેલ નથી નાળિયેર જ છે પણ માથેથી ઉતારીને કોઈક ભડના દીકરાઓ ઘરે તો લઈ જાવ. આ એનું ખાતું થાય સાહેબ. રાવણને નો છોડે ને ભુવાને નો છોડે પણ જેને દેવના નામની દોડ ચાલ લઈને વિયો ગયો ને પછી ખબી હોય જન હોય જીનાજ હોય એ સાહેબ એટલે તો ઝાપે જોગણીઓ પૂજવી છે સાહેબ. આ ખપર જોગણી એમ કે જાજા મારા ભેગ દુનિયાની માલિપા મેલું ઘેલું વાળીને લેતો આવ ઝાપે હું બેઠી છું એકવાર એના હેઠે પસાડ અને જો મારી પાસેથી તારી ડેલીની માલિપા આવવા દો તારી જોગણી મેલડી દેવનું નાળિયેર લાવીને રાઘા ભગતના મકાનના નેવે મારી મેલડીના નામના નાળિયેરને બાંધી દીધું સાહેબ. અને એક બાજુ જોકે સાહેબ માલધારીને પોતાના જીવ કરતા જીવાય એટલે પોતાનો માલઢોર વધારે વાલો હોય. મુશળાધાર વરસાદ પડતો ને માલ કદાચ ભૂખ્યો હોય ને માલધારીનો દીકરો છત્રી લેવાનો ઉભો રહેશે કારણ કે એની માથે તેના બાળ બચ્ચાની જીવાય હોય. અને એ વખતે આજે વાત કરું છું એ સમયની માલપા આય સુધી લીંબડી સ્ટેટનો હુકમ હાલતો હતો લીંબડી રજવાડાનો. અને ગામની માલપા ક્યાંય માલઢોરની ભેળ કરી છે સાહેબ ખેતરમાં અને રજવાડાની માલપા ફરિયાદ કરી લીંબડી સ્ટેટનો હુકમ થયો ને અહીંથી 5 માલધારીને પકડીને કાળા ગ્રહની કેદમાં લીંબડીની માલપા પૂરવામાં આવ્યા. એટલે બધા કહેવા માંડ્યા નેહડાની માલપા ત્યાં કાળા અપાએ માળામાં રજા લીધી એક મેલડીનું નાળિયેર આવી બાંધ્યું ને આપણા ફળિયાની માલિપાથી 5 જુવાનિયાને કાળા ગ્રહની કેદ પડી. આપાને પૂછવા ગયા કે આપા આ તમારી રજા તમારો હુકમ અને માતા શક્તિ બોલી હતી તો આ હું નેહડામાં થયું. અને તેથી રાઘા ભગત ગેલાભાઈ અને મારા કાળા આપા મારી આદિયા શક્તિની સામે ધા કરી ગયા દેવી મળી આજ તું બોલી દે દુનિયાની માલિપા
રાગા ભગતના સપને કદાચ દીકરી આવે ને એનું એક નાળિયેર લાવીને મેલડીનું બાંધી દે એટલે સપને નો આવે. મારી સપનું તો બંધ થઈ ગયું, પણ અમારા કંધોતર 5 કાળાગ્રહની કેદમાં પુરાણા આનું હું મારી 3 દિન એને મુદત આપી છે. ત્રીજો દી ઉગશે ને એટલે મારી તારા 5 બાળકો કાળાગ્રહની કેદ છે ને એને સજા થાય છે. અને તેથી રાતના 1ના ટકોરે મારી આદ્ય શક્તિ એટલું બોલી કે એ બાઈ મેલડી સાંભળ, આજ મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે. જો તારામાં તારાપણું હોય ને તો આજ મારી શક્તિની વસ્તી લીમડીની જેલની માલિપા પુરાણી છે છોડાય. અને તેથી મારી મેલડી નાળિયોરની માલિપાથી બોલી હતી કાળા ભુવા આજ તારી શક્તિને કે એકવાર મને મેલડીને રજા આપે. કાલનો દિવસ ઉગે ને 7 વાગે એને સજા પડવાની છે, પણ 100 વાગે અને તારા 5 ને જો નિર્દોષ નો છોડાય આવું તો હું મેલડી નહીં બાપ. મારી આદ્ય શક્તિએ હુકમ કર્યો કે જા ભાઈ જો દુનિયાની માલિપા તું આજ બળુકી હોય ને તો મારી વસ્તીને કાલનો દી ઉગે અને 7 વાગશે ને એટલે સજા પડશે. તેથી મારી હવા વેતની નાગણી એ રાગા ભગતના મકાનના નેવે નાળિયેર હતું ને એ નાળિયેરની માલિપાથી મારી મેલડી ઉડણ બની. પણ ક્યાં ગઈ? લીમડી સ્ટેટ રજવાડાની માલિપા. એ સાહેબ 100 વાગ્યા ને અને મેલડી કરે એવું કોઈ ન કરે. મારી એક યુટ્યુબની વાર્તાની માલિપા હું કહું છું મેલડી કરે પણ કેવું સાહેબ કે કદાચ નાના બાળકોને ફળિયામાં રોતા મેકીને તમારો કોઈ દોષ ન હોય, જો કોઈ પૈસા ખવારીને તમને જેલમાં પુરાયા હોય, દિવસ ઉગે અને 20 વર્ષની કદાચ જેલ પડવાની હોય અને તમારા વકીલે કીધું કે ભાઈ આપણે કેસ હારી ગયા છે, દિવસ ઉગે એટલે તને સજા પડશે, ત્યારે સાહેબ કોઈને ન સંભાળો પણ જેલના ખૂણામાં દાઢી હાથ દઈને એમ કહો કે એ માં બસ દુનિયાની માલિપા કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, પણ જો મારા વડવાએ કોઈ મારા ગામના ટીમે તને ક્યારેક મેલડી જમાડી હોય ને હકથી મારી દી ઉગે એટલે મને સજા પડશે. મારી હું 20 વર્ષની કદાચ જીવીશ તો ભોગવી લઈશ, મારી નહીં પણ મારા આંગણે નાના ભૂલકાને રોતા મેકીને આવ્યો છું ને એની દયા આવે ને તો દી ઉગે એટલે મારો વકીલ મેલડી તું બનજે હો બાપા. અને સાહેબ દેદી મેલડી એમ કે જાજા ગાંડા દી ઉગે અને 11 વાગે કોર્ટ ખુલે ને તને 2 પોલીસ વાળા બાવડું થોપીને જજની સામે ઉભો રાખે અને જો જજની જીભ ઊંચી થવા દઉં તારી મેલડી નહીં બાપ. દિવસ ઉગ્યા પહેલા એ 5 માલધારીના યુવાનોને તેથી મારી મેલડી એ સાહેબ 7 વાગ્યા ને 7:30 થયા ને કે આ ગામના ટીંબાની માથે નિર્દોષ લઈને મારી બારૈયાની મેલડી વહી આવી હો સાહેબ. પણ સાહેબ ભોરુડા ભરવાડ છે ને એ વાતને વિસરી ગયા અને 15 દી થયા રાગા ભગતે પાછું ગેલા ભાઈ ને એટલું કીધું કાં ગેલા 15 દિનો વધારે દીધો તો મારું મકાન વેચી નાખવાસ બાપ. અને તેથી એ ગેલા અપાએ રાગા અપાની પાસેથી સાહેબ ઈ સમયની મારી પાસે જે કઈ કિંમત થઈ છે 16મા દિવસે મકાન વેચાતા ખરીદી લીધા.
ખરીદી મકાન ખરીદી લીધા, પણ રાઘા ભગતે જે મેલડીનું નાળિયેર બાંધ્યું હતું ને એમને નેવે બાંધેલું રહ્યું. અને તેથી મારી મેલડી એટલું બોલી, હે તેથી મારી મેલડી એટલું બોલી રાતની સપને જઈને કે રાખલા રાખલા દુનિયાની માલપાતે મકાન વેચ્યા, મને મેલડીને વેચી નાખી બાપ. હે તારે પૈસાની તાણી હતી, તારે તારા ખોરડા વેચવાતા, પણ મને મેલડીને ન્યાથી લાવીને મને મેલડીને વેચી નાખી. આહા સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને. તેથી રાઘા ભગતે એટલું કીધું કે દેવી તું ખરેખર જો મેલડી અહીં આવી હોય ને, હે મારી મંદ બુદ્ધિની જે મારા ઘરેથી બાઈ હતી એ તો આજ વર્ષોથી રિહામણે વહી ગઈ છે. મારી આ ભાઈઓ જાયુના રોટલા હું કેટલાક દેખાઈને જિંદગી જીવું. અને તેથી મારી મેલડી એટલું બોલી કે રાખલા આજથી 3:30 થી ઉગે. દુનિયાની માલિપા આપણી ભાષામાં આપણે ફૂલાર કહી સાહેબ, બીજું બૈરું લાવી એટલે ફૂલાર કર્યા કહી. પણ તેથી રાતના 1ના ટકોરે મારી મેલડી એટલું બોલી કે રાખલા દુનિયાની માલિપા બેનું દીકરીઓ એમ નામ ઘર માંડવા આવે ને, પણ જાજા આજુ બારૈયાની મેલડી જો કદાચ તારા નેવે આવી હોય માથે હેલ હોતી બાઈ લાવું તો એમ માનજે તને મેલડી. પણ સાહેબ મેલડી બોલે ને બીજું ન બોલે. અને તેથી રાઘા ભગત ને બીજું બૈરું ઓલું તો જીવતું તો પિયરમાં રિહામણે બેઠો હતો, પણ મેલડી બોલી કે હેલ હોતી તને બીજી લાવી દઉં તો એમ માનજે હું બારૈયાની મેલડી લાવી દી. અને સાહેબ હેલ હોતી બાઈ લાવ્યા. આ ગામના ટીમે આ બધા મોજૂદ માલધારી આવી બેઠા છે. પણ ઓલું મકાન જે હતું આ માલધારીની મોજ, ઓલું જે મકાન ગેલા આપણને આપી દીધું હતું ને વેસાતો, પછી માતા મેલડી એટલું બોલી કે જાજા રાખલા જે આશરે તે મને મેલડીને મેકીને આવ્યો છો ને, જો હવે એની ડોકની માલ પર મારી બાળાયું ન પહેરાવું તો હું બારૈયાની મેલડી નહીં. દિવસો માથે મારી મેલડી દિવસો મીંડ્યા વીતવા, દિવસો માથે દિવસો મીંડા વીતવાન. તેથી ગેલા આપાને પછી મારી મેલડી સપનામાં જઈને એટલું કીધું કે એ ગેલિયા ત્યાં મકાન લીધું છે ને, આ મકાનના નેવે હું મેલડી છું, મને મેલડીને પૂજ. હે મને મેલડીને પૂજ. આજ ગામના માલઢોર સારે છતાં એક લાઈન 13 તૂટે છે ને, હે કે મારી પણ મારા 2-4 નાના નાના બસડા આ ગામના માલઢોરની ગોવાળી કરું છું ને માંડ માંડાનું પૂરું કરું. મેલડી હું તાર્યા પદને નો પામી હતી. પછી રાઘા પણ જેમ સપને હક નથી લેવા દીધી ને એમ ગેલા આપવાનો શેડો મારી મેલડીએ ચાલ્યો. ગેલિયા આ મકાન ખરીદ્યું ને, હું મેલડી આ મકાનના નેવે હજી લટકું છું. મને હેઠી ઉતારી અને એકવાર મારા ગેલિયા મને દુનિયામાં મેલડીને ઉજળી કરી પછી દુનિયાની માલિપા જોઈ લે હું મેલડી તને શું નો આપું. અને તેથી આ ગામની માલિપા ગામ માતા મારી જોગમાઈ આ ખોડિયાર આજની તારીખનું મંદિર છે સાહેબ. એ મંદિરે મારી ખોડિયારનો માંડવાના નેહડાને એવો કઈ કરાર છે. ગામની માલિપા માતાનું ફૂલેરું દેવાની જાતા છે. ફૂલેરું દઈને વળ્યા અને આવીને મારી શક્તિના ઓરડે જે મઢની ફળિયાની માલિપા ઉભા રહ્યા સાહેબ. આજ જેની લટે માતા મેલડી રમે છે, આના મૈયાભાઈના લટે પ્રથમ તેથી મારી મેલડીનો હાકલો આવ્યો, ખમા 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 ખમા.
અને તેથી કાળા આપા ગેલા આપા એ બધા થઈને પૂછ્યું કોણ બોલે છે? અને તેથી કાળા આપાને મારી મેલડી એટલું કીધું કે હે ભુવા, આજ તારી શક્તિના કહેવા પ્રમાણે તારી શક્તિના બોલનો તોલ કરીને આજ વર્ષોથી તે મને નેવે લટકાડી છે ને, હે એ હું બારૈયાની મેલડી બોલું છું બાપ. હમણે મારા ગેલા મારી મેલડીની વાત હવા મને મેલડીને એકવાર નેવેથી હેઠી ઉતારીને બિહામો દઈ દે બાપ. અને તેથી ગેલા આપાએ એટલું કીધું કે માડી આજ મારા ઘરની માલપા શેર રાતી જાર નથી. અને તેથી મેલડી એટલું કીધું ગેલી સાંભળે તારા નેહડાની માલપા કોઈ સરકારી અમલદાર નથી ને કે ના. ગેલી એકવાર મને મેલડીને ગોખલો કરીને ધડીમલે બેહાર અને જો તારી વસ્તીને કદાચ દુનિયાની માલપા એકવાર અમલદારો ન બનાવો તારી મેલડી નહીં બાપ. મૈયાભાઈ ના ખોળીએ મારી મેલડી હતા ને તેથી મારા ગેલા આપાએ એટલું કીધું કે માં દુનિયાની માલપા મારા માલધારીના દીકરાના હાથમાં તો લાકડીઓ જ હોય ને માં, હે પણ આ સરકારી માણા જે બંદૂકો લઈને નીકળે મારી એવા મારી વસ્તીના હાથમાં ક્યારેક બંદૂક મારી મેલડી નો દેવાય, હે. અને તેથી મારી બારૈયાની મેલડી એટલું બોલી ગેલિયા દુનિયાની માલપા આજ તારી વગડાની માલપા રખડતી વસ્તી જો એકવાર બોર્ડર નો સૈનિક નો બનાવો તારી મેલડી. માગ મારા ગેલિયા એકવાર માગ એ માં મારા પહોળાની હાથમાં લાકડીઓ છે ને ગાયુના ગોવાળ છે ને પણ મારી એકવાર એને દુનિયાના ગોવાળ બનાવી જાય. અને તેથી પ્રથમ પેલા ગામની માલપાથી ગેલા આપાના દીકરા ગભાભાઈ ને મારી મેલડી આર્મીનો સૈનિક બનાવી દીધો છે. આજની તારીખમાં જીવત જાગત છે બધા આર્મીના સૈનિક બની અને દુનિયાના દેશના રક્ષા માટે કદાચ બોર્ડરની માથે વ્યા ગયા. પછી ગેલા આપાએ ફરીવાર કીધું કે એમાં મારો દીકરો તો ન્યા ઉભો દેશની સેવા કરે પણ મારા એકાદા દીકરાને એવો બનાવીને કે ખુરશી માથે બેઠો બેઠો હુકમ કરે ને દુનિયામાં એનો હુકમ આલે, હે. અને તેથી મારી મેલડી એટલું બોલી સાજા ગેલિયા આ દુનિયાની માલપા તારી વસ્તીને એકવાર જો દુનિયાનો સૈનિક બનાવ્યો પણ એકવાર જગતની માલપા એને કલેક્ટર બનાવીને જો ખુરશી માથે નો બેહારું તારી બોલીને બીજું બોલે નહીં. આજ આવડા બે ભાઈઓ મોજમાં છે એને ખબર છે કે જેટલું દોવી એટલું દોણામાં છે કોઈ મારા દીકરા લઈ નથી જવાના. એટલે આજ આવડા ઉડાડે ગમે નહીં લાવતા હોય પણ 4:30 થવા દે ભલા પણ બોલેરાને સેલ્ફ મારું જો કોઈ તો જડવું તો કેજે, હે. માતા દે છે તે અમને ક્યાં પીતા દે છે, માતા જ દે છે. ત્યાં તો ગણવામાં મારા છોકરાને બધા 4:30 વાગે અહીં હેઠો ઉતરું પેલા ગાડીએ પોગી જજો. પછી જો હવે હૈરમાં બધાની મેલડી નો આવે મને કે હુકમ છૂટે ગાંડા. આજ આનંદ છે. અને તેથી મારા ગેલા આપાએ કીધું ને તેથી એક ભાઈને
રાહુલભાઈ ને મારી મેલડીએ દુનિયાની માલિપા કલેક્ટર બનાવ્યો સાહેબ છે એનો મોઢામાંથી હુકમ છૂટલે દુનિયા સાંભળે અને તેથી મારી મેલડીને એટલું કીધું કે મારી એક દીકરો સૈનિક બન્યો એક દીકરો કલેક્ટર બન્યો પણ મારી ઈ તો ન્યા આવ્યો છે ઓફિસમાં પણ મારી સામે નજર રહે અને મારી સામે હુકમ કરે ને દુનિયા એનું માને અને તેથી મારી મેલડી એટલું બોલી દુનિયાની માલિપા શું કરું છું મારી એકવાર અમારી ઓફિસમાં ક્યાંક આજુબાજુ બેહી અને એનો હુકમ આલે મારા ગામડામાં એવું કરીને અને તેથી મારી બારિયાની મેલડી એટલું બોલી તો ગેલિયા સાંભળ મારી મેલડી કરે એવું કોઈ ન કરે અને તેથી એનો ત્રીજો દીકરો મેહુલભાઈ જેને મારી મેલડીએ રેવન્યુ તલાટી બનાવ્યો સાહેબ કે ગામડાની માલિપા ફરે ને ગામડાની માલિપા પોતાનો બાપ સાંભળે એમ હુકમ કરે તો દુનિયા જેને સાંભળે મેલડી કરે એવું કોઈ ન કરે અને તેથી ગમારાના નેહડાની માલિપા મારી મેલડીનો નવરંગો માંડવો નાખ્યો અને મારા માયાભાઈના ખોડિયાની માલિપા મારી બારૈયાની મેલડી રમે પણ કેવી રમે